આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું આરતી ભટ્ટ. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ માધ્યમથી રોજગાર મેળાનો પ્રારંભ કરાવ્યો હતો, જે 10 લાખ કર્મચારીઓ માટે એક વિશાળ ભરતી અભિયાન છે. આ પ્રસંગે પ્રથમ તબક્કામાં કેન્દ્ર સરકારની વિવિધ જગ્યાઓ માટે 75,000 નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં સરકારે રોજગાર અને સ્વરોજગારની તકો પૂરી પાડવા માટે અનેક પગલાં લીધા છે અને દેશ દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તમામના યોગદાનથી વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય. તમામ મંત્રાલયો અને વિભાગો વિશેષ અભિયાન હેઠળ મંજૂર ખાલી જગ્યાઓ ભરવા માટે કામ કરી રહ્યા છે. આ ભરતીઓ કેન્દ્ર સરકારના 38 મંત્રાલયો અને વિભાગોમાં કરવામાં આવી રહી છે. તેમાં વર્ગ 1, 2 અને 3માં કેન્દ્રીય સશસ્ત્ર દળના જવાનો, સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, એલડીસી, સ્ટેનો, ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર અને એમટીએસનો સમાવેશ થાય છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે વિશ્વ શાંતિ માટે ગાંધી બાપુના જીવન દર્શનને જન જન સુધી પહોંચાડવું અત્યંત જરૂરી છે. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે વરણી પામ્યા બાદ ગઈકાલે વિદ્યાપીઠ પરિસરની પહેલી મુલાકાત લેતા સમયે તેમણે આમ જણાવ્યું હતું. મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના સિદ્ધાંતને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પાયારૂપ ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે ગાંધીજીના સપનાના ગ્રામોદય દ્વારા જ ભારત દેશ વિશ્વમાં અગ્રેસર બની શકશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુમાં જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી દ્વારા વર્ષ 1920માં સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં સેવક તરીકે જોડાઈને સેવા કરવાનો અવસર મળવા બદલ પોતે ધન્યતા અનુભવે છે. એકતાના સૂત્રથી બંધાઈને પરિવાર ભાવ સાથે મહાત્મા ગાંધીજીના ચિંતનને સાકાર કરવા સૌ સાથે મળીને શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ગઈકાલે પોલીસ સંભારણા દિવસ મનાવવામાં આવ્યો. પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. પોલીસ અકાદમી કરાઈ ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શહીદ પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે શહીદોનું બલિદાન આપણને દેશ પ્રત્યે ફરજ, નિષ્ઠા અને દેશ પ્રથમનો સંદેશ આપે છે. દેશભરના 30 લાખથી વધુ સરકારી કર્મચારીઓને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવશે. ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ખાતે કર્મચારી અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આ જાહેરાત કરી હતી. સરકારી કામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉલ્લેખ કરતા ડોક્ટર સિંઘે જણાવ્યું હતું કે આ ટેકનોલોજી વસ્તુ અને સેવા કર તથા આવકવેરાના અસરકારક અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહ્યું કે બ્લોકચેન ટેકનોલોજી દસ્તાવેજો અને રેકોર્ડને સુરક્ષિત રાખવામાં પણ મદદરૂપ થશે. મધ્ય રેલવેએ તાજેતરમાં સ્વચ્છતા માટે એક ખાસ ઝુંબેશ શરૂ કરી છે. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું કે 2 ઓક્ટોબરથી શરૂ થયેલું અભિયાન 30મી ઓક્ટોબર સુધી ચાલશે. સેન્ટ્રલ રેલવેએ આ અંતર્ગત રેલવે સ્ટેશન પરિસર, પ્લેટફોર્મ અને ટ્રેનોની મશીનો દ્વારા સફાઈ સહિત વિવિધ પહેલ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે મધ્ય રેલવેના લગભગ 1 લાખ કર્મચારીઓ આ અભિયાનનો ભાગ છે. હરિત પહેલ અંતર્ગત લગભગ 5 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આજે ધનતેરસના પર્વની ઉજવણી થઈ રહી છે. તેને વધુ યાદગાર બનાવવા ભૂકંપમાં અવસાન પામેલા લોકોની સ્મૃતિ રૂપે ભુજિયાની તળેટીમાં સ્મૃતિવનમાં દીપક પ્રગટાવી વિશિષ્ટ ઉજવણી કરાશે. આજે ભુજ અને અન્ય સ્થળોએ ધન્વંતરી પૂજનના કાર્યક્રમો યોજાયા હતા. લોકોની સુવિધા માટે ભુજમાં વિવિધ સ્થળોએ બાંકડાની સુવિધા આપવામાં આવી હતી. આજે બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે ભીડ જોવા મળે છે. આજે કેટલાય સ્થળોએ લોકોએ સુકન સાચવવા સોના ચાંદીની પ્રતિક રૂપે ખરીદી કરી હતી અને વાહનોની પણ ખરીદી કરી હતી. આ સાથે વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.